આજે આખા ગુજરાતની અંદર વિધાનસભાની અંદર માર્ગ સપોર્ટ તરીકે આજે રેલી યોજવામાં આવેલી છે સપોર્ટમાં મારે કહેવું છે આ ગુજરાત સરકાર સત્તાપક્ષની સરકારને કે તમે જે લોકલાડીલા ધારાસભ્ય આદિવાસી ટ્રાઇબલ બેલ્ટ આખા ગુજરાતના લોકોને જે અવાજ ઉઠાવતા એમને આડકતરી રીતે રાજકીય કિન્નાખોરી કરીને અવાજ દબાવવાનો તમે પ્રયત્ન કર્યો છે, બહુ મોટી ભૂલ કરી છે. સરકારને હું કહેવા માગું છું, જો તમને કદાચ શાયદ ખ્યાલ ના આવે તો અમારો ઇતિહાસ એક વખત તમારે સર્વે કરી લેવાની જરૂર છે. અમે ક્યારે દબાવવાનો પ્રયત્ન કરશો એટલા અમે બહાર ઉભરી આવી છું, ક્યારે આજ દિન સુધી ક્યારે દબ્યા નથી. અમે સમાજ માટે અહીંયા જોવા જઈએ તો આખા ટ્રાઇબલ બેલ્ટની વાત કરીએ તો આ હું વીરુપુર પટ્ટાની અંદર એક્ઝેક્ટ છું. અહીંયા બાળારામ જેવા અભયારણ્યો આવેલા છે, સેન્ચુરી એરિયા છે, 244 જેવી એવી બંધારણીય અધિકારો છે. અમારા આદિવાસીઓને મારીને હાડખા તોડી નાખ્યા છે ફોરેસ્ટરવાળા. એક પણ એવો કેસ બતાવો કે ફોરેસ્ટર હોય, આરોપ હોય, લોકલ હોય, એમના ઉપર એક કેસ થયો હોય, એવો 7 વર્ષની સજા થઈ આવી. અમારે જેમ પાડલિયાની ઘટના જોઈ લો, કાળા ખેતરાની બાજુની ઘટના જોઈ લો, તાજેતરની અંદર જોઈ લો, અડલક અને અહીંયા જો વિસ્તારની અંદર સુખ સુવિધાની વાત કરીએ તો ઓરડાની સ્કૂલો કોલેજોનો ઠેકાણા નથી. મોડ છે તો એ અત્યારે પડે તો કોઈનો જીવ લઈ જાય એ કન્ડિશનમાં છે. તમે વિકાસની વાત કરો, વિકાસના નામે આદિવાસીઓને લૂંટવા છવાઈ આ લોકોએ કશું કામ કર્યું નથી. છેતરભાઈ વછાવાને સપોર્ટની અંદર વાત કરું, આવનારા ટાઈમ માટે સમાજ માટે અમે કપાઈ જઈએ, કાપી નાખીશું, લડતા અમે અમારી શહીદ થઈ જઈશું તો 1000 વાર પોસાય, પણ આ લોકોની ગુલામી કરવા માટે અમે નથી, કોઈ પણ ભોગે ગુલામી કરવાના નથી. આવનારા ટાઈમ માટે સરકાર વહેલી તકે આખા ગુજરાતના આદિવાસીઓની જે આ લોકોએ ભૂલ કરી છે, આડકતરી રીતે જેલની અંદર પૂરી નાખ્યા છે, એટલા માટે પહેલાં તો ગુજરાત સરકાર આદિવાસીઓની માફી માગે કે આ રીતના કઈ રીતના હોઈ શકે. પછી છેતરભાઈ વછાવાને જે કોઈ સજા થઈ છે એ બહાર કાઢવામાં આવે, અને જો નહીં આવે તો અત્યારે અમે જે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવાના છે, કાનૂની ઉપર વિશ્વાસ રાખીએ છીએ. આવનારા ટાઈમ માટે છેતરભાઈ છૂટશે એવી આશા રાખીએ છીએ. નહીં છૂટે તો આવનારા ટાઈમ માટે હું અહીંયાથી આહવાન કરું છું મારી સમાજને, આખા ટ્રાઇબલ બેલ્ટને, કે તમે હવે તૈયાર થઈ જાઓ અને કે આ વિસ્તારની અંદર ગુજરાત સરકારને હું કહેવા માગું, જો તમે છેતરભાઈ વસાવાની અંદર ફૂર્યા છે ને જો માફી નહીં માગો ને તો 2027 આવવા દેવો સાહેબ. તમારો ખેલ પાડીને નાખીએ ને તો અમે આદિવાસીના દીકરા નથી. અને મારે વિશે જ નથી કહેવું સાહેબ. આવનારા ટાઈમ માટે અમે મોરો લડવા માટે આખા ટ્રાઇબલ બેલ્ટની અંદર ગુજરાત ઉપર અલાવા રાજસ્થાન, મહારાષ્ટ્ર હોય કે મધ્યપ્રદેશ, આખા અમે ટ્રાઇબલ બેલ્ટ ભેગો થઈને ભીલ પ્રદેશ બી બનાવીશું. તમારાથી જે તાકાત એ કરી લેવાની છૂટ છે, ખુલ્લી ચેલેન્જ છે. બસ. ઓકે.